નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાઈ મોટી બેઠક। 5 જિલ્લાના ખેડૂતોને ટૂંક જ સમયમાં મળશે સહાય। દિલ્હી ઘટના બાદ મોદીની બેઠક, લેવાશે મોટા નિર્ણય। લોન માફી માટે આવતા વર્ષની વાટ જોવી પડશે। 10,000નો હપ્તો શરૂ, ખેડૂતોને જલસો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી બેઠક બોલાવી દીધી છે અને ખાસ મિત્રો અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે અત્યારે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેમાં મિત્રો થોડા દિવસ પહેલા ગુજરાતમાંથી પણ 2-3 આતંકવાદીઓ ઝડપાયા હતા। તેમના પાસે મિત્રો મોટા પ્રમાણમાં આરડીએક્સ ઝડપાયું હતું અને ખાસ કરીને આના માટે હવે ગુજરાતમાં પણ મિત્રો ચક્કાજામ આપણને જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને એલર્ટ આપવામાં આવી ગયું છે કે આવા આતંકવાદીઓ ગુજરાતમાં પણ હવે ઘૂસી રહ્યા છે। ખાસ મિત્રો આ માટે મોટી બેઠક બોલાવવામાં આવી હતી ને ખાસ મોટી ચર્ચાઓ કરવામાં આવી હતી। તો જાણીએ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતામાં મોટી બેઠક મળી જ્યારે તેમાં મુદ્દાઓમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીની સમીક્ષાઓ કરવામાં આવશે। અન્ય જણસીઓની પણ ખરીદીને લઈ સમીક્ષાઓ કરવામાં આવશે એટલે કે મગફળીની અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેનો ભાવ શું રાખવો તેના વિશે મિત્રો ચર્ચાઓ કરવામાં આવશે। રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ મિત્રો સમીક્ષાઓ કરવામાં આવશે કેમ કે અત્યારે જે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે તેને પણ મિત્રો ધ્યાનમાં રાખીને અત્યારે સુરક્ષા વ્યવસ્થા કેવી રાખવી તેના વિશે પણ મિત્રો ચર્ચાઓ કરવામાં આવશે। દિલ્હી બ્લાસ્ટ બાદ મિત્રો ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવી ગયું છે અને પાક નુકસાનીની સહાય મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે। પીએમ મોદીની સંભવિત ગુજરાત પ્રવાસ અંગેની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો તેના વિશે પણ મિત્રો સિક્યુરિટી કેવી રીતે કરવી અને ખાસ કેવી સુરક્ષાઓ ગોઠવવી તેના વિશે અત્યારે મોટી ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 જિલ્લાઓ માટે સહાયની અરજીઓ શરૂ કરવામાં આવી ગઈ છે એટલે કે અત્યારે જે મિત્રો કમોસમી વરસાદ પડ્યો હતો તેવા મિત્રો 5 જિલ્લાઓ માટે અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ મિત્રો થોડા સમય બાદ જો અરજીઓ પૂર્ણ થશે તો સહાયની પણ જાહેરાત કરીને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી જશે। ખાસ મિત્રો વાત કરવાની છે કેટલી સહાય મળશે તો ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદના કારણે થયેલા મિત્રો વ્યાપક પાક નુકસાનના પગલે મિત્રો ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવેમ્બર 9ના રોજ મિત્રો કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે મિત્રો ખાસ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ અને પાટણ અને ખાસ કરીને વાવ, થરાદ એમ 5 જિલ્લાઓને ખેડૂતોને ખાસ આપવામાં આવશે જેમના પાકને મિત્રો 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો આ પેકેજ હેઠળ બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મિત્રો મહત્તમ 27,500ની પ્રતિ હેક્ટર સુધીની સહાય મિત્રો મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આવશે એટલે કે ખાસ કરીને મળશે। આ ઉપરાંત મિત્રો વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે મિત્રો 20,000 પ્રતિ હેક્ટરની વધારાની પણ સહાય ચૂકવવામાં આવશે। તો આ ખાસ આ મોટી વાત કહેવાય અને આ સહાય મેળવવા માટે મિત્રો ખેડૂતોએ કેઆરપી પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહે છે કે ખેડૂતોનું જે આઈ પોર્ટલ છે તેમાં ઉપર જઈને મિત્રો તમારે ખાસ કરીને અત્યારે અરજીઓ કરવાની અરજીઓ મિત્રો ચાલુ થઈ ગઈ છે તો ખાસ તમારે અરજી કરી લેવાની છે। જે ખાસ આ 5 જિલ્લાઓમાંથી જે ખેડૂતો છે તેમને મિત્રો આ 5 જિલ્લામાંથી અત્યારે અરજી કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમની મોટી બેઠક, લેવાશે હવે મોટા નિર્ણયો। ખાસ મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કેમ કે અત્યારે પીએમ મોદીએ મોટી બેઠક બોલાવી છે તો ખાસ હવે નવા નિર્ણયો લેવામાં આવશે કેમ કે મિત્રો આવા આતંકવાદી હુમલાઓ અચાનક જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં પણ આતંકવાદી ઝડપાયા તો હવે મોદી કંઈક નિર્ણય લેશે કેમ કે અત્યારે પાકિસ્તાન હજી પણ મિત્રો જપી રહ્યું નથી, ખાસ આવા આતંકવાદી હુમલા કરી રહ્યું છે તો મોદીએ કહ્યું હતું કે જો આ આતંકવાદી હુમલા રોકવામાં નહીં આવે તો આનું પ્રમાણ મિત્રો કંઈક અલગ જ જોવા મળશે। તો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મોટી બેઠક મળી હતી। બેઠકમાં દિલ્હી બ્લાસ્ટનો કેસનો ખાસ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને શું આ પાકિસ્તાનનું કારનામું છે તે જણાવવામાં આવ્યું અને પ્રાથમિક તપાસ રિપોર્ટ અંગે પીએમ મોદીએ માહિતી પણ આપશે અને બેઠકમાં મિત્રો મહત્વના નિર્ણયો લેવામાં આવશે। ખાસ હવે આપણે આગલા વિડીયોમાં મિત્રો તે જોવા મળશે કે કયા પીએમ મોદી દ્વારા
બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે અને ખાસ મિત્રો આ અંગે શું મિત્રો એક્શન લેવામાં આવે છે તે હવે આપણે જોવાનું રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો લોન માફી માટે આવતા વર્ષની વાટ જોવી પડશે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ખાસ મિત્રો અત્યારે ખેડૂતો માટે આ માઠા સમાચાર કહેવાય, કેમ કે અત્યારે ખેડૂતો લોન માફી માટે આંદોલનો કરી રહ્યા છે। એક બાજુ મિત્રો લોન માફી માટે આવતા વર્ષની વાટ જોવી પડશે તેવો મોટો મુદ્દો મિત્રો ચર્ચામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો આના વિશે વાત કરવી પડશે, જેમાં મિત્રો નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મિત્રો રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેની ફંડની ફાળવણી આગામી વર્ષ એટલે કે આગામી વર્ષની નાણાકીય બજેટમાં કરવામાં આવી શકે છે। ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા લેવામાં આવશે, એટલે કે 30 જૂન 2026 બાદ મિત્રો લેવામાં આવી શકે છે। આ વર્ષના ચોમાસાએ મિત્રો સતત 6 મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતા મિત્રો અજીત પવારે કહ્યું હતું કે અમને આ કારણે થયેલા ભારે નુકસાનથી પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં મિત્રો 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી દીધો છે। તો ખાસ અત્યારે લોન માફી થાય તેવી અંગે કોઈ ચર્ચાઓ દેખાઈ રહી નથી, કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી। ખાસ અત્યારે ખેડૂતો ગમે એટલા આંદોલન કરે પરંતુ આ મુદ્દો 1 વર્ષ સુધી હજુ ચાલશે। 1 વર્ષ બાદ જો બજેટમાં આની કોઈ જાહેરાત કરવામાં આવશે તો ખેડૂતોને લોન માફી કરવામાં આવશે, નહીં તો લોન માફીનો મુદ્દો ચર્ચામાં જ રહેશે પરંતુ લોન માફી કરવામાં આવશે નહીં તેવું મિત્રો અજીત પવારે માહિતી આપીને જણાવ્યું છે। તો આના વિશે મિત્રો ખેડૂતો તમારું શું કહેવું છે કે શું તમે આ આંદોલન ચાલુ રાખવાના છો? ખાસ કરીને તમારો શું મુદ્દો છે ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 10,000નો હપ્તો શરૂ, ખેડૂતોને હવે જલસો, કેમ કે મિત્રો અનેક એવા વિસ્તારો છે ત્યાં મિત્રો 10,000 રૂપિયાનો ખેડૂતોને હપ્તો મળી રહ્યો છે। ખાસ મિત્રો રાજસ્થાન એવું રાજ્ય છે જેમાં અત્યારે ખેડૂતોને 2,000 નહીં પરંતુ મિત્રો ત્યાં વધારાના ખેડૂતોને પૈસા આપવામાં આવે છે, પરંતુ આપણું ગુજરાત એવું રાજ્ય છે જેમાં મિત્રો 2,000નો હપ્તો હજુ સુધી તેમ જ મળે છે અને હજુ 21મા હપ્તાની કોઈ તારીખ મિત્રો જાહેરાત કરવામાં આવી નથી, ખાતામાં મોકલવામાં પણ આવ્યો નથી। તેના પણ મિત્રો એંધાણ હવે 10 દિવસની અંદર જોવા મળી શકે છે। પરંતુ મિત્રો વાત એ કરવાની છે કે 10,000 રૂપિયાનો હપ્તો તો આપણે જોવા મળી રહ્યો, પરંતુ 6,000 રૂપિયાનો જે અત્યારે વાર્ષિક હપ્તો આપણને આપવામાં આવે છે તેમાં ક્યારે વધારો થશે તેના પણ એંધાણ જોવા મળી રહ્યા નથી। ખાસ મિત્રો વાત કરતો હિમાચલ પ્રદેશના સોલન માર્ગના ડોક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણના યુનિવર્સિટી ખાતે મિત્રો આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ધનખડે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા હતા। તેમણે મિત્રો કહ્યું હતું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણા ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ। તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે હાલમાં આપવામાં આવતી 6,000 રૂપિયાની જે વાર્ષિક રકમ છે તે ફુગાવા અનુસાર વધવી જોઈએ। ત્યારે જેમ જેમ વર્ષ ગઈ રહ્યા છે તેમ તેમ આમાં વધારો થવો જોઈએ। તેમણે મિત્રો સૂચન કર્યું હતું કે જો આ સહાય સીધી ખેડૂતોના પરિવારોને આપવામાં આવે છે તો તમે આમાં થોડો વધારો કરો તો ખેડૂતોને સારું કહેવાય, ખેડૂતોને થોડો લાભ વધારે મળે। તેમનું એવું માનવું છે કે 6,000ના બદલે તેમની વાર્ષિક રકમ 6,000ના બદલે ત્યારે 10,000 રૂપિયા કરવી જોઈએ, કેમ કે ત્યારે ખેડૂતોને ખાતર લાવવા માટે પણ 2,000 પૂરતી સહાય નથી, એટલે કે કેમ કે ત્યારે જે 2,000 રૂપિયાનો હપ્તો આવે છે તેમાંથી મિત્રો ખર્ચા નાના મોટા નીકળે છે પરંતુ ખેડૂતોને આમાંથી ખાતરનો ઠેલો પણ આવતો નથી તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કોઈને પણ છોડવામાં આવશે નહીં, નરેન્દ્રભાઈ મોદીએ જણાવી દીધું છે। ખાસ મિત્રો અત્યારે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તે અંગે નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ મુદ્દા પાછળ જો કોઈ હશે તેને છોડવામાં આવશે નહીં। દિલ્હી બોમ્બ વિસ્ફોટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા સામે આવી ગઈ છે। ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં, એક પણ આરોપીને છોડવામાં નહીં આવે। વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ હાથ ધરવાની હતી અને તે પણ કરવામાં આવી ગઈ છે। સંપૂર્ણ ગુનેગારોને શોધવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે જો આ તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સામે સંપર્કમાં છે અને ખાસ કરીને પૂરેપૂરી જાણકારીઓ મેળવી રહ્યા છે। હવે એ મિત્રો જોવાનું રહ્યું છે કે ખાસ પાકિસ્તાનને ના પાડેલી હતી કે જો કોઈ હવે આતંકવાદી હુમલો થયો તો તેને અમે યુદ્ધ માનીશું। જો હવે આ આતંકવાદી હુમલો પાકિસ્તાને કર્યો હશે, ખાસ કરીને મિત્રો આતંકવાદી હુમલા પાકિસ્તાન દ્વારા થતા હોય છે। હવે નરેન્દ્ર મોદીએ પહેલા પણ મિત્રો એ જણાવ્યું હતું કે જો હવે આતંકવાદી હુમલો થશે તો તેને અમે કાયદેસર યુદ્ધ માનીશું। હવે મિત્રો આપણે જોવાનું એ
રહ્યું છે કે શું નરેન્દ્રભાઈ મોદી આગળનો કયો નિર્ણય લેશે, કેમ કે તેમણે જણાવ્યું હતું તે અનુસાર હવે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. તો હવે આપણે મિત્રો આગળના વિડીયોમાં એવું જોઈશું કે નવા મિત્રો ટોપિકો આવશે, તેના ઉપર વાત કરીશું, શું નવા નિર્ણયો લેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જોવાનું રહ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તૂટેલા માર્ગોનું રિપેરિંગ કામ શરૂ થઈ ગયું છે. અત્યારે મિત્રો અનેક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે તૂટેલા માર્ગો આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો આ ધીરે ધીરે કામ શરૂ થઈ રહ્યું છે. ખાસ મિત્રો વાત કરીએ તો કઈ દિશાઓમાં અને કયા વિસ્તારોમાં મિત્રો આ કામ શરૂ કરવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત મિત્રો સુરેન્દ્રનગરના ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય મિત્રો પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યું છે. વનાળા, કંથારિયા, છનાળા, જોબાળા અને નાગણેશ ગામને જોડતા મુખ્ય માર્ગોનું અંદાજિત એટલે કે મિત્રો સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોના મિત્રો અત્યારે ખાસ કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. તેમાં મિત્રો 30.34 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય યુદ્ધ ધોરણે મિત્રો હાથ ધરવામાં આવી ગયું છે. જ્યારે યુદ્ધ થતું હોય તેવી રીતે આ કામ પૂરજોશમાં લેવામાં આવી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે મિત્રો જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોનું સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવશે. પરંતુ મિત્રો આપણે હવે જાણવાનું છે, કેમ કે અનેક વિસ્તારો એવા છે જ્યાં મિત્રો આ કામ પૂર્ણ થયું નથી. અનેક વિસ્તારોમાં મિત્રો માર્ગ આપણને તૂટેલા જોવા મળી રહ્યા છે. તો ખાસ હવે મુખ્યમંત્રીને પણ એ અપીલો કરવામાં આવી રહી છે કે આને પૂરેપૂરું કામ 100% કરવામાં આવે, કેમ કે અનેક વિસ્તારોમાં અત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે, અનેક રસ્તાઓ તૂટેલા જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો જે વાવ, થરાદ અને બનાસકાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યાં તો મિત્રો અત્યારે તમે રસ્તાની હાલત જોઈ શકો છો, કેમ કે ત્યાં અત્યારે ખાડાવાળા રસ્તાઓ ખૂબ જ માત્રામાં જોવા મળી રહ્યા છે. ત્યાં સરકારી તંત્ર એલર્ટ મોડમાં નથી. તે મિત્રો સરકારે હજુ સુધી આ રસ્તાનું કામ શરૂ કર્યું નથી. તો ખાસ ત્યાંના રહેવાસીઓ પણ મિત્રો એવી માંગ સાથે કહેતા હોય છે કે ત્યારે આ કામ સરકાર દ્વારા કરવામાં આવતું નથી ને ઉગ્ર આરોપો મિત્રો ભાજપ ઉપર નાખવામાં આવતા હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. ખાસ મિત્રો જાણવાનું છે 13 નવેમ્બરે વિવિધ કાર્યક્રમોમાં આપશે અમિત શાહ હાજરી. ખાસ મહેસાણા અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. મહેસાણામાં મિત્રો દૂધસાગર ડેરીના કાર્યક્રમમાં મોટા પાયે હાજરીમાં આવી રહ્યા છે. શ્રી મોતીભાઈ ચૌધરી સૈનિક સ્કૂલનું કરશે ઉદ્ઘાટન અને બોરિયાવીમાં મિત્રો ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાનું છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેરને મિત્રો ખુલ્લી મૂકવામાં આવશે. તો ખાસ અનેક મુદ્દાઓ લઈને મિત્રો આજે અમિત શાહ ગુજરાતના પ્રવાસે મિત્રો આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તેની સાથે ઉત્તર પ્રદેશના સીએમ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખાસ મિત્રો જાણવાનું છે બંને ડીવાય સીએમ અને વિધાનસભા અધ્યક્ષ ગુજરાતમાં આવવાના છે. એકતા નગર ખાતે મિત્રો ભારત પર્વની ઉજવણીમાં ભાગ લેવાના છે. યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે. ફૂડ સ્ટોલ સહિતની સ્થળોની મુલાકાત લેવાના છે. ઉત્તર પ્રદેશની વિશેષ સાંસ્કૃતિક પ્રકૃતિઓને નિહાળશે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે અને ખાસ યોગીજી આપણા ગુજરાતના પ્રવાસે પણ મિત્રો આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત મોટી એલર્ટ અપાઈ ગયું છે. મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે. ખાસ મિત્રો જાણવાનું છે હર્ષ સંઘવીએ મિત્રો મોટી અપીલ કરી છે કે ડિજિટલ એરેસ્ટ નામની ફ્રોડથી બચવાનું છે. ગુજરાત પોલીસે દુબઈથી પકડ્યો મુખ્ય આરોપી. ગુજરાત સાયબર યુનિટનું મોટું ઓપરેશન મિત્રો ચાલુ થઈ ગયું છે. 804 કરોડના ફ્રોડનો પર્દાફાશ મિત્રો કરવામાં આવ્યો હતો. જ્યારે હર્ષ સંઘવીની ચેતવણી કે ડિજિટલ એરેસ્ટ નામની ઠગાઈ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે. હર્ષ સંઘવી મિત્રો નાગરિકોને સાવધાન રહેવા માટે અપીલો કરી હતી. ગુજરાત પોલીસે દુબઈથી મોટો એક સાયબર ક્રાઇમ ફ્રોડને પકડ્યો છે. માસ્ટરમાઇન્ડ હર્ષ સંઘવીના નાગરિકોને સલાહ આપવામાં અત્યારે આવી રહી છે. હર્ષ સંઘવી મિત્રો એવું જણાવ્યું છે કે અત્યારે અવારનવાર લિંકો ફરતી હોય છે, મોટા પાયે મિત્રો ફ્રોડ થતું જોવા મળતું હોય છે. તો ખાસ આમાં ખેડૂતો અને આમ જનતાના લોકો મિત્રો પીલાય છે, એટલે કે આમના મીડિયમ વર્ગના લોકોને આમાં ઘૂસેડવાનો પ્રયાસ મિત્રો કરવામાં આવતો હોય છે. તો ખાસ અત્યારે ચેતવણીઓ આપવામાં આવી છે કે આવા કોઈ પણ પ્રયાસ કરવામાં આવે તો ખાસ તમારે ચેતવાનું છે ને આવા ફ્રોડથી બચવાનું છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.